એક નવી તમિલ મૂવી મેં આજે જોઈ, એક્શન અને થ્રિલર કેટેગરીની છે અને હાલમાં જ ભાઈ નેટફ્લિક્સની અંદર હિન્દી ડબની અંદર રિલીઝ થઈ છે. જો તમારે એક સિરિયસ થ્રિલર મૂવી જોયું હોય ને જેમાં ના કોઈ સાઇડ સ્ટોરી, લવ સ્ટોરી કાંઈ ના હોય ભાઈ, એકદમ આખી મૂવી ટૂંકમાં પહેલેથી છેલ્લે સુધી સિરિયસ જ રહીએ તો આ મૂવી તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ. મૂવીની શરૂઆત થાય છે એક કપલથી જેનો ડિવોર્સ થવાનો હોય છે, પણ ડિવોર્સની પહેલાં એક છેલ્લી ટ્રીપ ઉપર જાય છે અને એ જ ટ્રીપની અંદર જે મૂવીનો મેન હીરો છે એની વાઇફ કિડનેપ થઈ જાય છે. તો એને જ અરાઉન્ડ આખી મૂવી છે અને મિસ્ટ્રી પણ એને જ અરાઉન્ડ છે કે ભાઈ એન્ડિંગમાં તમને જોવા શું મળશે. અને તમે એક રેસ્ક્યુ મિશન ટાઈપની મૂવી કહી શકો. આવી મૂવી તમે ઓલરેડી ઘણી જોયેલ હશે, જેમાં ભાઈ કોઈ એક જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ કિડનેપ છે અને એને બચાવવા અહીંયાથી બીજો કોઈક જાય છે. તો એ જ રીતના આખી સ્ટોરી છે. હીરો એની વાઇફને બચાવવા જાય છે અને એન્ડિંગમાં ભાઈ એ જ રિવીલ થાય છે કે શું એ ખરેખર કિડનેપ થઈ હતી કે પછી આ બીજી કંઈક અલગ જ આખી સ્ટોરી હતી. મેઇનલી આ ટાઈપની મૂવી હોય ને એમાં તમને થોડી ઘણી સાઇડ સ્ટોરી બતાવી દે અથવા લવ સ્ટોરી પર રાખી દે, થોડી ઘણી હલકી ફુલકી કોમેડી કરી નાખે, પણ ભાઈ આ મૂવી છે ને થોડીક વધારે જ અલગ છે. પણ જેવું કે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ આ એક સિરિયસ મૂવી છે, તો આમાં તમને કોઈ ટાઈપનો હસી મજાક અથવા તો કોઈ સાઇડ સ્ટોરી અથવા તો કોઈ કોમેડી એવું કંઈ જોવા નહીં મળે. એક સિમ્પલ વે ઉપર જ આખી મૂવી ચાલે છે કે ભાઈ મૂવીનો જે મેઇન ફોકસ છે આખો થ્રિલ ઉપર જ છે. તો એ જ સ્ટોરી તમને જોવા મળશે, બીજી કોઈ સાઇડ સ્ટોરી આની અંદરથી તમે એક્સપેક્ટ ના કરતા. મૂવીના એક્શનની વાત કરું ને તો ભાઈ એકદમ સિમ્પલ રાખ્યું હોય. ઘણા સીન એવા છે ને જે જોવાની તમને મજા આવશે. સ્પેશિયલી એક ગાડીવાળો સીન આવશે જેની અંદર ભાઈ એક હીરો હે, 4-5 વિલન હે અને ભાઈ જે રીતના આખી ફાઇટ બતાવી છે, જે રીતના કેમેરા રોટેશન કરીને બતાવ્યું છે ને ભાઈ, મતલબ એકદમ મસ્ત. સાચું કહું ને તો મને આ ટાઈપની મૂવી ભાઈ જોવાની વધારે મજા આવે, કેમ કે ભાઈ આખી મૂવી એકદમ સિરિયસ હોય. અહીંયા તમને કોઈ એવું નહીં ભાઈ કોમેડી જોવા મળી જશે. એક સિરિયસ પેટર્ન ફોલો કરે મૂવી પહેલેથી છેલ્લે સુધી. આમ છતાં મૂવી છે તો એકદમ મસ્ત, પણ જે એક નાનકડી વાત, ટૂંકમાં એક મોટી વાત જે મને પસંદ ના આવી ને એ છે ભાઈ મૂવીની સ્ટાર્ટિંગ. ટોટલ 2.5 કલાકની મૂવી છે, જેને તમે એક લાંબી મૂવી ના કહી શકો. ભાઈ આટલી ટાઈમની તો મૂવી હોય જ, પણ જે આ મૂવીની મેં તમને ખરાબ વાત જણાવી હતી ને સ્ટાર્ટિંગની, તો મૂવીના તમે સ્ટાર્ટિંગમાં 25 થી 30 મિનિટ ભાઈ આટલા પકાવ હે ને કે તમે મતલબ સ્કીપ કરીને જોશો ભાઈ. આટલું બોરિંગ, જેનો મૂવીમાં આટલી બધી કે વેલ્યુ છે પણ નહીં, છતાં પણ એ 20-25 મિનિટ તમને આટલો કંટાળો આવશે ને કે કદાચ તમે મૂવી વચ્ચેથી જ મૂકી જશો. તો છેલ્લે એ જ વાત કે ભાઈ તમારે એક સિરિયસ ટાઈપની મૂવી જોઈ હોય ને તો આ મૂવી તમને જરૂરથી પસંદ આવશે. સ્ટાર્ટિંગની અડધી કલાક થોડીક બોરિંગ છે, પણ એ ભાઈ એડજસ્ટ કરી લેજો. 1.5xમાં જોઈ નાખજો કે વાંધો નહીં આવે. એટલી બધી પણ ખાસ સ્ટોરી છે નહીં સ્ટાર્ટિંગની અડધી કલાકમાં, પણ એ પછી ભાઈ મૂવી એકદમ મસ્ત બની જાય છે. એન્ડિંગ સુધી તમને લાગશે કે ભાઈ કંઈક તો તમે નેક્સ્ટ લેવલ જોઈ રહ્યા છો. તો એકદમ મસ્ત મૂવી છે. નામ મેં હજી સુધી નથી લીધું મૂવીનું, કેમ કે મને ભાઈ લેતા નથી આવડતું. ફોટો તમારી સ્ક્રીન ઉપર છે અને નામ પર લખાઈ જાય તો સ્ક્રીનશોટ લઈ લેજો. જો મૂવી જોઈ હોય તો ટ્રાય કરજો ભાઈ, સારી મૂવી છે જે બસ સ્ટાર્ટિંગની અડધી કલાક બાદ કરતા. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને વધારે મૂવી રેકમેન્ડેશન ગુજરાતીમાં જોવા આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.